કાવેરીજી 60 વર્ષના પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા મહિલા હતા. એમના લગ્ન રમેશભાઈ સાથે થયા હતા, જે આર્મી ઓફિસર હતા. તેમનું જીવન ખૂબ જ સુખમય રીતે પસાર થઈ રહ્યું હતું. જ્યારે તેમના ઘરે પુત્રનો જન્મ થયો ત્યારે તેઓ અત્યંત ખુશ હતા, જાણે દુનિયાભરની તમામ ખુશીઓ તેમના ચરણોમાં આવી પડી હોય. પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. જ્યારે તેમનો પુત્ર શિવમ 4 વર્ષનો થયો ત્યારે રમેશભાઈ સેનામાં શહીદ થઈ ગયા. કાવેરીજીનું જીવન જાણે સાવ વિખેરાઈ ગયું. તેમને સાસરે પાછા ફરવું પડ્યું. એમની સાસરીમાં સાસુ-સસરા ઉપરાંત તેમના જેઠ-જેઠાણી પણ રહેતા હતા. પરંતુ ત્યાં તેમને ક્યારેય માન-સન્માન ન મળ્યું. ઉલટાનું પરિવારના લોકોએ તેમને ઘરમાંથી કાઢી મૂકવાનો વિચાર કર્યો, જેથી બધી મિલકત તેમની પાસે જ રહી જાય. પણ કાવેરીજીએ હાર ન માની. તેઓ જાણતા હતા કે હવે તેમનો દરેક આંસુ અને દરેક શ્વાસ તેમના પુત્રના ભવિષ્યની જવાબદારી છે. તેમણે પોતાના દુઃખને છુપાવી લીધું અને ચહેરા પર સ્મિત ધારણ કરી લીધું. તેમણે પોતાના એકલવાયા જીવનને દીકરાના સપનાઓ પૂરા કરવામાં પસાર કરી દીધું. થોડા ઘણા ભણતરના આધારે તેમને ગામની સરકારી શાળામાં પ્રાઇમરી શિક્ષિકાની નોકરી મળી ગઈ. તેઓ સાસરામાં રહીને જ શિવમનો ઉછેર કરવા લાગ્યા. તેઓ હંમેશા પુત્રને બહાદુરી અને સારા સંસ્કારોનું શિક્ષણ આપતા, તેમજ પિતા રમેશભાઈની હિંમત અને બહાદુરીની વાતો સંભળાવતા. તેઓ એક ઉત્તમ માતા હોવાની સાથે એક આદર્શ શિક્ષિકા પણ હતા. ધીમે ધીમે સમય વીતતો ગયો અને શિવમ મોટો થઈ હવે મુંબઈમાં એક મોટા સરકારી હોદ્દા પર પહોંચી ગયો હતો. કાવેરીજી માટે આ માત્ર દીકરાની સફળતા નહોતી, પરંતુ વર્ષોની તપસ્યાનું ફળ હતું. શિવમે પણ તે સરકારી પદ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. શહેરમાં નોકરી લાગ્યા પછી ગામડેથી રોજ આવ-જા કરવી મુશ્કેલ હતી. તેથી કાવેરીજીએ પોતાના જીવનભરની બચત લગાવીને દીકરા માટે શહેરમાં જ 3 બેડરૂમનો ફ્લેટ ખરીદી આપ્યો. શિવમ એક સફળ વ્યક્તિ બની ચૂક્યો હતો અને તેના માટે સારા સારા સંબંધો આવવા લાગ્યા. કાવેરીજીએ સુકન્યા નામની એક સુંદર, ભણેલી ગણેલી અને સામાન્ય પરિવારની છોકરીને પુત્રવધૂ તરીકે સ્વીકારી. સુકન્યા એક આત્મવિશ્વાસુ અને આધુનિક વિચારો ધરાવતી યુવતી હતી. થોડા દિવસો પછી ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. શરૂઆતના મહિનાઓ ખૂબ જ આનંદમાં વીત્યા. સુકન્યા શરૂઆતમાં કાવેરીજીને પોતાની દીકરી જેવી લાગી, પરંતુ ધીમે ધીમે તેણે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. તેના શોખ વધતા ગયા અને તેનો વાસ્તવિક સ્વભાવ બહાર આવવા લાગ્યો. ઘરની સાદગી તેને બોરિંગ લાગતી હતી. શિવમ પોતાની નોકરીમાં વ્યસ્ત રહેતો અને સુકન્યા મિત્રો સાથે ફરવામાં. ધીમે ધીમે સુકન્યાએ શિવમને તેની માતા વિરુદ્ધ ભડકાવવાનું શરૂ કર્યું. તેને લાગતું હતું કે કાવેરીજી પાસે ઘણા પૈસા છે, તેથી તેમણે દીકરાની મદદ કરવી જોઈએ. કહેવાય છે ને કે સંગતની અસર થાય છે. ધીમે ધીમે શિવમનું વલણ પણ માતા પ્રત્યે બદલાવા લાગ્યું. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે શિવમ અને સુકન્યાને પોતાની માતા જરાય ગમતી નહોતી. જ્યારે પણ તેઓ ગામડે આવતા, માતા સામે કોઈને કોઈ માંગણી મૂકી દેતા. શિવમ જે ક્યારેક માતાના ચરણોમાં બેસતો હતો, તે હવે સુકન્યાની દરેક વાતમાં માથું હલાવીને સંમતિ આપવા લાગ્યો. કાવેરીજી બધું સમજતા હતા, પણ તેમને એ નહોતી ખબર કે સંબંધોનો આદર પણ આ બદલાવમાં ખોવાઈ જશે. તેમની સાદગી જૂની વાતોની જેમ નજરઅંદાજ થવા લાગી. જ્યાં પહેલાં મા દીકરાની વાતોમાં પોતાપણું હતું, હવે ત્યાં મૌન અને અંતરનો એક અદૃશ્ય પડદો આવી ગયો હતો. એ ઘરમાં જ્યાં ક્યારેક હાસ્ય ગૂંજતું હતું, ત્યાં હવે અજબ શાંતિ છવાયેલી રહેતી. શિવમ વિવાદ ટાળવા માટે માત્ર માથું હલાવી દેતો અને તેની આ ચુપકીદી ધીમે ધીમે સુકન્યાનું સમર્થન બની ગઈ. તેમ છતાં કાવેરીજી સવાર સાંજ ભગવાનને એ જ પ્રાર્થના કરતા કે મારા દીકરાનો સંસાર સુખી રહે. તેઓ દીકરા વહુને કંઈ બોલતા નહીં. તેઓ જાણતા હતા કે પ્રેમનું મૂળ મૌનમાં સમાયેલું હોય છે, પણ જ્યારે દરરોજ ઉપેક્ષાનો તાપ લાગે ત્યારે તે પણ સુકાઈ જાય છે. સંસ્કારોની ભાષા અને આધુનિકતાની બોલી બે અલગ અલગ દિશાઓ બની ગઈ હતી. શિવમ વચ્ચે ફસાયેલો હતો. આખું વર્ષ કાવેરીજી દિવાળીની રાહ જોતા, જ્યારે આંગણું દીવાઓથી ઝગમગી ઉઠે અને આખો પરિવાર સાથે બેસીને મીઠાઈ વહેંચે. તેમણે વિચાર્યું હતું કે આ વખતે શિવમ અને સુકન્યા સાથે તહેવાર ઉજવશે. તેઓ દીકરાના ઘરમાં દીવા પ્રગટાવશે અને લક્ષ્મી પૂજન કરશે. આ બધું વિચારતા કાવેરીજી વહેલી સવારે ટ્રેનમાંથી ઉતર્યા. થેલામાં પોતાની જાતે બનાવેલી મીઠાઈઓ હતી. બેસનના લાડુ, જે શિવમને બાળપણથી જ ખૂબ ભાવતા હતા.
થોડી વારમાં તેઓ દીકરાના આલીશાન ફ્લેટના દરવાજે પહોંચ્યા. સુકન્યાએ દરવાજો ખોલ્યો. ચહેરા પર ઔપચારિક સ્મિત હતું, પણ આંખોમાં કોઈ ખુશી નહોતી. "અરે મમ્મીજી, તમે આવ્યા? પણ પહેલાં જણાવ્યું કેમ નહીં?" વહુના અવાજમાં ભલે મીઠાશ હતી, પણ મનમાં ખચકાટ સ્પષ્ટ દેખાતો હતો. કાવેરીજી હસીને બોલ્યા, "મેં વિચાર્યું તમને સરપ્રાઈઝ આપું. દીકરા વહુ સાથે દિવાળી ઉજવીશ." અંદર આવીને જોયું તો બેઠક ખંડમાં પહેલેથી જ 2 મહેમાનો બેઠા હતા. સુકન્યાના માતા પિતા. સજાવેલા રૂમમાં અઢળક ભેટો અને અગરબત્તીની સુગંધ ફેલાયેલી હતી, પણ મા માટે કોઈ જગ્યા નહોતી. થોડીવાર પછી સુકન્યા બોલી, "મમ્મીજી, જુઓ ને, બધા બેડરૂમ ભરેલા છે, એટલે તમારે હોલમાં જ એડજસ્ટ કરવું પડશે. અમે તેમાં ફોલ્ડિંગ પલંગ લગાવી રાખ્યો છે." તેના આ શબ્દો હવામાં એવી રીતે પડ્યા જાણે કોઈએ તેમના સન્માન પર ધૂળ નાખી દીધી હોય. કાવેરીજી થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા. પછી હસવાનો પ્રયત્ન કર્યો, પણ હોઠ ધ્રુજી રહ્યા હતા. તેમણે કહ્યું, "કંઈ વાંધો નહીં વહુ, હું હોલમાં સૂઈ જઈશ." પરંતુ અંદરથી કંઈક તૂટી ગયું હતું. રાત્રે શિવમ દીવા પ્રગટાવી રહ્યો હતો અને સુકન્યા તેની માતા સાથે સેલ્ફી લઈ રહી હતી, પણ કોઈ એ ન જોઈ શક્યું કે રૂમના એક ખૂણામાં એક માનો દીવો તેલ વગર ઓલવાઈ રહ્યો હતો. કાવેરીજીએ દીકરા તરફ જોયું. તે હસી રહ્યો હતો, પણ એ સ્મિતમાં મા માટે કોઈ જગ્યા નહોતી. થોડી જ વારમાં પૂજા શરૂ થઈ. ત્યારે સુકન્યાએ પોતાની માતાને આગળ બેસાડી અને કાવેરીજી પાછળ જ રહી ગયા. તેઓ વિચારતા રહ્યા કે જે ઘરની દરેક ઈંટમાં તેમનો પરસેવો વહેલો છે, આજે એ જ ઘરમાં તેમના માટે એક ખૂણો પણ નાનો પડી ગયો. દીવાઓના અજવાળામાં તેમના આંસુ ચમકી રહ્યા હતા, જાણે કોઈ બુઝાતો દીવો છેલ્લી વાર ટમટમતો હોય. રાત પડી એટલે બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. હોલમાં માત્ર કાવેરીજી એકલા હતા. છત તરફ જોતાં તેમણે મનોમન કહ્યું, "જેને અજવાળું આપવા માટે દીવો પ્રગટાવ્યો હતો, એ જ દીવો આજે મારી આંખો બાળી રહ્યો છે." આખી રાત ઊંઘ ન આવી. તેઓ વિચારતા રહ્યા કે ક્યાં ભૂલ થઈ ગઈ. શું આ એ દીકરાનો પ્રેમ હતો જેના માટે તેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું? બીજી સવારે સુકન્યા પોતાની માતા સાથે ચા પી રહી હતી અને શિવમ લેપટોપ પર ઓફિસની ફાઇલો જોઈ રહ્યો હતો. કાવેરીજી ધીમેથી તેની પાસે આવીને બેઠા. એમના ચહેરા પર શાંતિ હતી, પણ અંદર એક જ્વાળામુખી સળગી રહ્યો હતો. તેમણે અત્યંત મક્કમ અવાજે કહ્યું, "બેટા, તને એક વાત કહેવી છે." દીકરાએ એમની સામે જોયા વગર પૂછ્યું. કાવેરીજીનો અવાજ દ્રઢ હતો, "જે જમીન વેચીને મેં તારા માટે આ ફ્લેટ ખરીદ્યો હતો, તે તારા પિતાની મહેનતની કમાણી હતી. મેં મારા હિસ્સાનો હક પણ તારા નામે કરી દીધો હતો, એ વિચારીને કે તું મારું માન રાખીશ. પરંતુ આજે સમજાયું કે માનું સન્માન જો દીકરાની દયા પર ટકેલું હોય તો તે સન્માન નહીં પણ અપમાન કહેવાય." કાવેરીજીના બોલવાથી રૂમમાં સોપો પડી ગયો. સુકન્યા અને તેના માતા પિતા શરમાઈ ગયા. શિવમ કંઈક કહેવા માંગતો હતો, પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. કાવેરીજીએ પોતાની થેલી ઉપાડી, એ જ થેલી જેમાં બેસનના લાડુ રાખેલા હતા. તેમણે દરવાજા તરફ પગલાં ભર્યા. "હું જાઉં છું બેટા, હવે મારા માટે નહીં, પણ પોતાના આત્મસન્માન માટે." સાંજે તેઓ ગામડે પાછા ફર્યા. વર્ષો જૂનું ઘર હતું, પણ ત્યાંની હવામાં પોતાપણું હતું. ગામડે આવ્યાના થોડા જ દિવસોમાં એમણે વકીલને બોલાવી જૂની લાકડાની કબાટમાંથી ફાઇલો કાઢી, બેંકના દસ્તાવેજો, પ્રોપર્ટીના કાગળો અને એ બધી પહોંચો જે તેમણે દીકરાના નામે કરતી વખતે વિશ્વાસથી સહી કરી હતી. તેમણે ચશ્મા સરખા કર્યા અને એક એક પાનું ધ્યાનથી જોયું. વકીલે પૂછ્યું, "માજી, શું તમે સાચે જ બધા પેપર બદલવા માંગો છો?" કાવેરીજી હસ્યા. "હા બેટા, હવે જે પણ બચ્યું તે મારા નામે રહેશે." તેમના ચહેરા પર હવે કોઈ દર્દ કે આંસુ નહોતા, બસ એક અડગ નિર્ણયની ચમક હતી. તેમના વકીલ વિજય શર્મા એક પ્રામાણિક અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમણે ફાઇલો જોઈને કહ્યું, "માજી, તમારા બધા ટ્રાન્ઝેક્શન બેંક રેકોર્ડમાં સ્પષ્ટ છે. તમે ફ્લેટનું પેમેન્ટ તમારા ખાતામાંથી કર્યું છે અને તમે કો-ઓનર પણ છો. કાયદો તમારી સાથે છે." કાવેરીજીએ શાંતિથી કહ્યું, "મારે બદલો નથી લેવો બેટા, બસ મારા જીવનનો હક પાછો મેળવવો છે." 3 દિવસ પછી મુંબઈના એ ચમકદાર ફ્લેટમાં એક લીગલ નોટિસ પહોંચી. સુકન્યાએ કાગળ ખોલ્યો અને વાંચતાં જ તેનો ચહેરો ફિક્કો પડી ગયો. શિવમે ફાઇલ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે તમારે 1 મહિનાની અંદર આ ઘર ખાલી કરવું પડશે, અન્યથા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સુકન્યા ગુસ્સે થઈ ગઈ. "તમારી માએ આપણને કોર્ટમાં ખેંચ્યા છે? સમાજમાં આપણી કેટલી બદનામી થશે." શિવમની આંખો ભરાઈ આવી. આજે તેને પહેલીવાર અહેસાસ થયો કે જે માતાનું તેણે અપમાન કર્યું હતું, એ જ માતાએ આજે કાયદાની ભાષામાં જવાબ આપ્યો છે. તે ચૂપચાપ ખુરશી પર બેસી ગયો. બીજી બાજુ કાવેરીજીએ વકીલને કહ્યું, "જો દીકરો સમજી જાય તો સારું, નહીં તો હવે ન્યાયનો રસ્તો મારો પોતાનો હશે." તેમની આંખોમાં આંસુ નહોતા, બસ એક માનું આત્મસન્માન હતું જે હવે કાયદાની ઢાલ બની ચૂક્યું હતું. કાનૂની નોટિસે ઘરની દિવાલો હચમચાવી દીધી હતી.
જે સુકન્યા ક્યારેક મિત્રો સામે વટ પાડતી હતી, હવે એ જ ઘર તેના માટે બોજ બની ગયું હતું. જ્યાં મમતાનું અપમાન થાય ત્યાં સુખ ટકતું નથી. સુકન્યાના માતા પિતા થોડા જ દિવસોમાં પાછા જતા રહ્યા. શિવમે માતાને ઘણીવાર ફોન કર્યા, ક્યારેક રડીને તો ક્યારેક આજીજી કરીને. માં પ્લીઝ, હું મારી ભૂલ સ્વીકારું છું. તમે ઘરે પાછા આવી જાઓ. સુકન્યાની આંખોમાં પણ પહેલીવાર અહંકારની જગ્યાએ પસ્તાવો હતો. તેણે કહ્યું, મેં તમને ક્યારેય સમજ્યા જ નહીં. તમે તો આ ઘરની સાચી દિવાલ હતા. કાવેરીજીએ કોર્ટમાંથી કેસ પાછો ન ખેંચ્યો, પરંતુ દિલમાંથી કડવાશ ભૂંસી નાખી. તેમણે કહ્યું, મારો હેતુ તમને સજા આપવાનો નહોતો, બસ અરીસો બતાવવાનો હતો. અને એ જ દિવસથી શિવમની અંદરનો અહંકાર મરી ગયો. થોડા દિવસો પછી મુંબઈની એ જ સોસાયટી, જ્યાં ક્યારેક કાવેરીજી માટે જગ્યા નહોતી, આજે તેમના સ્વાગત માટે ફૂલોથી સજાવેલી હતી. સુકન્યાએ દરવાજે આરતીની થાળી લઈને કહ્યું, મમ્મીજી, હવે આ ઘર તમારું છે અને અમે પણ તમારા છીએ. મને માફ કરી દો. દીકરી, ઘર દિવાલોથી નહીં પણ દિલોથી બને છે. હવે તેને સાચવવાનું કામ તારું છે. આજે એ જ ઘર તેમની મમતાના અજવાળાથી ઝગમગી રહ્યું હતું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે બધાનો આભાર છે. થેન્ક યુ.